નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માસીના મૃત્યુ પછી મળેલ પત્ર બનેલી ઘટના. સવારનો સોનેરી તડકો આખા ગામના ખેતરો પર ધીમે ધીમે પથરાઈ રહ્યો હતો. રાતભરની શીતળ ઝાકળ હજુ પણ ઘઉંના છોડના પાંદડા પર મોતીની જેમ ચમકી રહી હતી. દૂર સુધી લીલા ખેતરોમાં પવનની હળવી લહેર દોડતી હતી અને સાથે સાથે ચકલીઓ, કબૂતરો અને કોયલનો કલરવ આખા વાતાવરણને જીવિત બનાવી રહ્યો હતો. ગામના લોકો પોતાના રોજિંદા કામ માટે નીકળી રહ્યા હતા. કોઈ માથે ઘાસનો ભારો લઈને જતું હતું, તો કોઈ પોતાના ઢોરને ચરાવવા લઈ જતું હતું. એ સમયે ગામના શેવાળે આવેલા પોતાના નાના ઘરમાંથી રવિ ખંભા પર કોદાળી, ગળામાં ખેસ અને માથે સફેદ ફાળિયું બાંધીને ખેતર તરફ જવા નીકળ્યો. ચહેરા પર મહેનતનો થાક નહોતો, પરંતુ જવાબદારીનું ભારણ સ્પષ્ટ દેખાતું હતું. ઘરમાં પત્ની ગીતા આંગણું સાફ કરી રહી હતી અને નાની દીકરી કોમલ આંગણામાં માટીના રમકડા સાથે રમતી હતી. રવિએ એક નજર ઘર તરફ કરી પત્નીને હળવું સ્મિત આપ્યું અને આગળ વધવા જતો હતો. ત્યાં જ પાછળથી સાયકલની ઘંટડીનો અવાજ સંભળાયો. ગામના ટપાલી કાકા ઝડપથી તેની પાસે આવીને ઊભા રહ્યા. તેમના ચહેરા પર પણ કઈ ગંભીરતા હતી. તેમણે સાયકલ ઊભી રાખી અને કહ્યું, "અરે બેટા રવિ, જરા રોકાઈ જા. તારા નામનો એક પત્ર આવ્યો છે. અહીં સહી કરી દે." રવિને નવાઈ લાગી. આજકાલ કોણ પત્ર લખે? તેણે સહી કરી અને ધીમેથી પત્ર હાથમાં લીધો. કાગળ જૂનો હતો અને તેના પર પિતાના હાથનું લખાણ ઓળખાતું હતું. તેણે ઉતાવળમાં પત્ર ખોલ્યો. જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ તેના ચહેરા પર સ્મિત ગાયબ થતું ગયું. આંખોમાં ચિંતા ઉતરી આવી. હાથ સહેજ ધ્રુજવા લાગ્યા. થોડા ક્ષણો સુધી તે એક જ જગ્યાએ ઊભો રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લઈને ખેતરની દિશા જવાને ના બદલે સીધો ઘરે પાછો ફરી ગયો. આંગણામાં કચરો વાળી રહેલી ગીતા તેને આટલો વહેલો પાછો આવતો જોઈને ગભરાઈ ગઈ. તેણે હાથનું કામ મૂકી પૂછ્યું, "અરે, તમે તો ખેતરે જતા હતા ને? આટલા વહેલા પાછા કેમ આવી ગયા?" રવિએ કાંઈ જવાબ આપ્યો નહીં, માત્ર હાથમાં સહેલો પત્ર તેની સામે ધરી દીધો. ગીતા ચિંતિત થઈને બોલી, "બધું બરાબર તો છે ને?" રવિ ધીમા અવાજે બોલ્યો, "પિતાનો પત્ર છે. માસીની તબિયત હવે ખૂબ ખરાબ છે. તેમણે લખ્યું છે કે માસી વારવાર આપણું નામ લઈ રહ્યા છે. કહે છે કે એકવાર રવિ, ગીતા અને કોમલને જોઈ લઉં પછી જ આંખો બંધ થશે." આ સાંભળતા જ ગીતાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. થોડા સમય પછી બંને મૌન રહ્યા. પછી રવિ બોલ્યો, "પણ વિચારું છું, ખેતરમાં વાવણીનો સમય છે. 2 દિવસનું કામ અટકી જશે તો ઘણું નુકસાન થશે." ગીતા તેની પાસે આવી અને ચિંતાથી બોલી, "કામ તો આખી જિંદગી ચાલવાનું છે, પણ પોતાના લોકો વારવાર મળતા નથી. જો આપણે આજે નહીં જઈએ અને કાલે મોડું થઈ જશે તો આખી જિંદગી પસ્તાવો કરવો પડશે." ગીતાના શબ્દ સીધા રવિના હૃદય સુધી પહોંચી ગયા. તેણે કોઈ વધુ વિચાર કર્યા વગર કહ્યું, "ઠીક છે, તું જલ્દી તૈયાર થઈ જા. આપણે અત્યારે જ નીકળી જઈએ." થોડી જ વારમાં ગીતા દૂધથી ભરેલી બરણી, પોતાના બગીચાની મીઠી કેરીઓ અને થોડું ઘરનું બનાવેલું ખાવાનું તૈયાર કરી લાવી. નાની કોમલ આનંદથી બળદગાડામાં બેસી ગઈ. રવિએ બળદોને જોડ્યા અને ગાડું ધીમે ધીમે ગામની બહાર નીકળવા લાગ્યું. રસ્તામાં લીલાછમ ખેતરો, કાચા રસ્તા, જૂના વડના ઝાડ અને વહેલી સવારની ઠંડી હવા મનને શાંતિ આપતી હતી. છતાં રવિનું મન કોઈ અજાણી ચિંતાનું ઘેરાયેલું હતું. સફર દરમિયાન ગીતા માસીની વાતો યાદ કરતી હતી. "યાદ છે ત્યારે આપણા લગ્ન થયા ત્યારે માસીએ જ મને દીકરીની જેમ સ્વીકારી હતી. હંમેશા કહેતા કે ગીતા, આ ઘર તારું પણ છે." રવિની આંખો ભીની થઈ ગઈ. હા માં, ગયા પછી માસીએ જ મને પોતાના દીકરા જેવું ઉછેર્યો હતો. ક્યારેક મને લાગવા દીધું નહોતું કે હું અનાથ છું. બપોર પહેલા તેઓ નદીના કિનારે પહોંચ્યા. ત્યાંથી આગળ ગાડું જઈ શકતું નહોતું.
રવિએ બળદોને એક મજબૂત ઝાડ સાથે બાંધી દીધા. નદીનું પાણી આજે અસામાન્ય રીતે શાંત હતું. કિનારે એક જૂની લાકડાની હોડી ઊભી હતી. વર્ષોના અનુભવથી ચહેરો પર કરકસરીઓ ધરાવતા વૃદ્ધ હોડીવાળાએ ત્રણેયને બેસાડ્યા. હોડી ધીમે ધીમે પાણી ચીરીને આગળ વધવા લાગી. ચારે બાજુ અજીબ શાંતિ હતી. માત્ર હોડીના લાકડાનો અવાજ અને પાણીના મોજા સંભળાતા હતા. અચાનક વૃદ્ધ હોડીવાળાએ રવિ તરફ જોયું અને ધીમેથી પૂછ્યું, બેટા, તું ક્યાં ગામ જાય છે? રવિએ માસીનું ગામ જણાવ્યું. આ સાંભળતા જ વૃદ્ધનો ચહેરો એક ક્ષણ માટે બદલાઈ ગયો. તેણે કંઈ વિચાર્યું અને પછી બોલ્યો, એ ગામમાં છેલ્લા થોડા દિવસથી બહુ અજીબ વાતો થાય છે. લોકો કહે છે કે કેટલીક વિદાય પહેલા માણસનું મન વર્ષો જૂના અધૂરા વચનો યાદ કરવા લાગે છે. ત્યાં ઘણા લોકો રડીને પાછા આવ્યા છે. રવિ અને ગીતા એકબીજાને જોવા લાગ્યા. ગીતા પૂછવા જતી હતી કે વૃદ્ધ અચાનક ચૂપ થઈ ગયો. આખી સફર દરમિયાન તેણે એક શબ્દ પણ બોલ્યો નહીં. નદી પાર કર્યા પછી ત્રણેય લીલા સમ રસ્તે પગપાળા ચાલવા લાગ્યા. પરંતુ જેટલા નજીક તેઓ માસીના ગામ તરફ પહોંચતા જ ગયા, એટલી જ આસપાસ શાંતિ અસ્વસ્થ કરતી ગઈ. સામાન્ય રીતે બાળકો રમતા હોય તે રસ્તાઓ સૂના હતા. ઘરોના દરવાજા અડધા બંધ હતા. કેટલાક લોકો તેમને જોઈને ધીમા અવાજે કંઈક બોલતા અને તરત જ ચૂપ થઈ જતા. રવિના મનમાં પ્રશ્ન વધવા લાગ્યા. આજે આખું ગામ આમ ઉદાસ કેમ લાગે છે? કોઈ જવાબ નહોતો. થોડું આગળ જતા તેમને માસીનું માટીનું ઘર દેખાયું. ઘરની દિવાલો જૂની હતી છતાં ખૂબ સ્વસ્થ હતી. આંગણામાં તુલસીનો ક્યારો હતો અને તેની બાજુમાં એક જૂનો લીમડો ઊભો હતો. તેઓ આંગણામાં પ્રવેશતા એટલામાં અંદરથી 7-8 વર્ષની એક નાની દીકરી દોડતી બહાર આવી અને ખુશીથી બૂમ પાડી, માં, આવી ગયા. ગીતા તેને વહાલથી ગળે મળી. એ દરમિયાન ખાટલા પર બેઠેલી માસીએ ધીમે ધીમે માથું નીચું કર્યું. તેમના ચહેરા પર બીમારી સ્પષ્ટ દેખાતી હતી. આંખો અંદર ઉતરી ગઈ હતી. શ્વાસ ભારે ચાલતો હતો. છતાં રવિને જોતા જ તેના ચહેરા પર અદ્ભુત શાંતિ આવી ગઈ. રવિ દોડી ગયો અને તેમના પગે લાગી ગયો. માસીએ કપતા હાથે તેના માથા પર હાથ ફેરવ્યો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ બોલ્યા, બેટા, મને ખબર હતી તું જરૂર આવશે. આખું વાતાવરણ લાગણીઓથી ભરાઈ ગયું. ગીતા તેમની બાજુમાં બેસી ગઈ અને લાવેલું દૂધ તથા કેરીઓ તેમની સામે મૂકી. માસીએ સ્મિત સાથે કહ્યું, અરે બેટા, આ બધું લાવવાની શું જરૂર હતી? મને તો બસ તમારા દર્શન કરવા હતા. થોડી વાર પછી માસીનો ચહેરો ફરી ગંભીર થઈ ગયો. તેમણે આસપાસ નજર ફેરવી અને ધીમેથી કહ્યું, રવિ, આજે રાત સુધી ક્યાંય જતો નહીં. મને તારી સાથે એક એવી વાત કરવી છે જે મેં વર્ષો સુધી કોઈને કહી નહીં. આ વાત મારા હૃદયમાં અગ્નિ બનીને સળગી રહી છે. જો આજે ન કહું તો કદાચ ક્યારેય કહી નહીં શકું. રવિ અને ગીતા બંને ચોંકી ગયા. રવિએ પૂછ્યું, કઈ વાત માસી? માસીએ જવાબ આપવાના બદલે ઘરના અંધારાના ઓરડા તરફ આંગળી સીંધી. ત્યાં ખૂણામાં વર્ષો જૂનો ધૂળ ચડેલો લાકડાનો એક બોક્સ પડ્યો હતો. માસીની આંખો એ બોક્સ પર જ અટકી ગઈ. તેમણે ધીમા અવાજે કહ્યું, એ બોક્સમાં મારી આખી જિંદગીનું સૌથી મોટું રહસ્ય બંધ છે. પણ હજુ નહીં, હજી સમય આવ્યો નથી. એટલું બોલીને માસી અચાનક ખાંસીના જોરદાર હુમલાથી ધ્રુજવા લાગી. તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ ધીમે નીચે પડી ગયો. આખા ઘરમાં ગભરાટ ફેલાઈ ગયો. બહાર આકાશમાં અચાનક કાળા વાદળો ઘેરાઈ લાગ્યા. દૂર વીજળીનો કડાકો સંભળાયો. રવિએ તરત જ માસીને સંભાળ્યા, પરંતુ તેમના હોઠ પરથી માત્ર એક જ શબ્દ બહાર આવ્યો, મને માફ કરજો. અને એ શબ્દ સાંભળતા જ રવિના હૃદયમાં અજાણ્યો ભય જન્મ્યો. આખી રાત હજુ બાકી હતી અને એ લાકડાના બોક્સમાં બંધ રહસ્ય જાણે દરેક ક્ષણે વધુ ભયાનક બનતું જઈ રહ્યું. રાત ધીમે ધીમે ઘેરી બનતી જતી હતી. બહાર કાળા વાદળાઓ આખું આકાશ ઢાંકી દીધું હતું.
વીજળીના કડાકા વચ્ચે માસીના કાસા ઘરની દિવાલો પર જાણે ધ્રુજી રહી હતી. ઘરના અંદર માત્ર એક જ ફાનસનો ઝાંખો પ્રકાશ હતો. માસી ખાટલા પર અડધી બેભાન હાલતમાં પડ્યા હતા. ગામના વૈદ્યને બોલાવવામાં આવ્યા. તેમણે નાડી તપાસી અને ગંભીર અવાજે કહ્યું, હવે તેમની પાસે બહુ સમય નથી. જો કંઈ કહેવું હોય તો જલ્દી કહી દો. આ શબ્દ સાંભળતા જ આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ગીતા માસીના પગ પાસે બેસીને ધીમે ધીમે તેમના પગ દબાવવા લાગી. નાની કોમલને કંઈ સમજાતું નહોતું, પણ ઘરમાં સૌને રડતા જોઈને તે પણ પોતાની માતાને વળગી પડી. રવિ માસીના માથા પાસે બેઠો હતો. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. માસીએ ધીમે ધીમે આંખો ખોલી કપતા હાથથી તેમણે રવિનો હાથ પકડી લીધો. રવિ, હવે સમય આવી ગયો છે. પેલા ખૂણામાં પડેલા લાકડાનો બોક્સ લઈ આવો. રવિ ધીમા પગલે ઓરડામાં ગયો. વર્ષો જૂનો ધૂળથી ઢંકાયેલો બોક્સ હાથમાં લઈને આવ્યો. બોક્સ પણ જૂનું તાળું હતું, પરંતુ તેની ચાવી માસીએ પોતાના ઓશિકા નીચે છુપાવી રાખી હતી. કપતા હાથે તેમણે ચાવી રવિને આપી. બોક્સ ખુલતા જ અંદરથી જૂના કપડામાં વીંટાયેલું એક પોટલું, પીળો પડી ગયેલો એક પત્ર અને ચાંદીનું નાનું તાબીઝ બહાર આવ્યું. માસીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ ધીમા અવાજે બોલ્યા, આ પત્ર હું ઘણા વર્ષો પહેલા લખ્યો હતો. વિચાર્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે તને આપીશ, પણ હિંમત ક્યારેય થઈ નહીં. રવિ ધ્રુજતા હાથે પત્ર ખોલવા જતો હતો ત્યારે માસીએ તેને રોક્યો. ના, પહેલા મારી વાત સાંભળ. ઘરમાં બેઠેલા દરેક માણસનો શ્વાસ જાણે અટકી ગયો. તારી માં જ્યારે જીવતી હતી ત્યારે મને એક વચન આપીને ગઈ હતી. તેણે કહ્યું હતું કે મારા દીકરાને ક્યારે એકલો ન પડવા દેતી. એ સમય પછી મેં તને પોતાના દીકરાથી પણ વધારે માન્યો. તું જ્યારે રડતો હતો ત્યારે હું આખી રાત જાગતી હતી. તને તાવ આવતો ત્યારે ભગવાને પ્રાર્થના કરતી હતી કે મારી ઉંમર પણ તને લાગી જાય. મારી દરેક ખુશીમાં મને મારી જિંદગી દેખાતી હતી. રવિ ધ્રુસકે રડવા લાગ્યો. માસી આગળ બોલ્યા, પણ એક વાત એવી હતી કે હું વર્ષો સુધી કહી શકી નહીં. મને ડર હતો કે સત્ય જાણીને તું તૂટી પડશે. આટલામાં માસીને જોરદાર ઉધરસ આવી. ગીતા પાણી પીવડાવવા દોડી, પરંતુ માસીના હાથ ધીમે ધીમે ઠંડા પડવા લાગ્યા. તેમણે છેલ્લી વાર બોક્સમાંથી ચાંદીનું તાબીઝ હાથમાં લીધું અને રવિના હાથમાં મૂકી દીધું. આ તારી માતાની છેલ્લી નિશાની છે. તેને ક્યારેય પોતાની દૂર ન કરતો. આટલું બોલીને માસીએ એક ઊંડો શ્વાસ લીધો અને મને માફ કરજે શબ્દ અધૂરા રહી ગયા. માસીનું માથું એક બાજુ ઢળી ગયું. ઘરમાં અચાનક શીશો ગુંજી ઉઠી. માસી! રવિ તેમના પગે પડીને બાળકની જેમ રડવા લાગ્યો. ગીતા આંખોમાંથી ધોધમાર આંસુ વહાવતી હતી. નાની કોમલને પહેલીવાર મૃત્યુનો અર્થ સમજાયો નહીં, પણ તેણે માસીનો હાથ હલાવવાનો પ્રયાસ કર્યો અને નિર્દોષ અવાજે બોલી, માસી ઉઠો ને, અમે આવી ગયા છીએ. એ દ્રશ્ય જોઈને ઘરમાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી. બીજા દિવસે આખું ગામ માસીના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું. દરેકના મોઢે એક જ વાત હતી, આવી નિસ્વાર્થ સ્ત્રી ભાગ્યે જ જન્મે. અંતિમ વિદાય પછી સાંજ પડતા રવિ એકલો જ ઘરના ઓરડામાં આવ્યો. તેની નજર ફરી તે પીળા પડી ગયેલા પત્ર પર પડી. કપતા હાથે તેણે પત્ર ખોલ્યો. પત્રની પહેલી જ પંક્તિ વાંચીને તેના હાથમાંથી કાગળ સરકી ગયો. તેમાં લખેલું હતું, રવિ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો સમજે કે હું હવે આ દુનિયામાં નથી. આજે હું તને એવી સત્ય જણાવવા જઈ રહી છું જે સાંભળ્યા પછી કદાચ તારી આખી જિંદગી બદલાઈ જશે. રવિની આંખો પહોળી થઈ ગઈ. આગળ શું લખેલું હતું એ જાણવાની હિંમત એક ક્ષણ માટે રવિમાં પણ નહોતી. ઓરડાની બહાર ફરી એકવાર વીજળીનો કડાકો થયો અને એ અધૂરા પત્ર સાથે એક એવું રહસ્ય જીવતું રહી ગયું જે આવનારા દિવસોમાં આખા પરિવારનું જીવન બદલી નાખવાનું હતું. નોંધ:
આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને મનોરંજન માટે લખવામાં આવી છે. આભાર મિત્રો. ગમે તો શેર કરો.